પાલનપુર પણ આ મુખ્ય મથકમાં જાણે રસ્તાઓ વાઇબ્રેશનવાળી રાઇડ્સ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અહીં તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં રસ્તાની કામગીરી કરવામાં નથી આવતી। મુખ્ય મથક પાલનપુરનું તંત્ર સામાન્ય વરસાદમાં જ ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે। પાલનપુરમાં હજુ તો 4 ઇંચ વરસાદ થયો છે અને સામાન્ય વરસાદમાં જ સમગ્ર પાલનપુરમાં જાહેર માર્ગો પર 1 થી 2 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે। ત્યારે આ ખાડાઓને લીધે અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ, તે મોટો સવાલ સતાવી રહ્યો છે। પાલનપુર નગરપાલિકામાં દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને આ થોડો વરસાદ પડ્યો પાલનપુરની અંદર આખું પાલનપુર પાણી થઈ ગયું। કોઈ એરિયાની અંદર કોઈ 11 વોર્ડમાં કોઈ જગ્યા આવી નથી જ્યાં પાણી ના હોય, ખાડા ના હોય, બધું ખરાબ પાલનપુર તંત્ર ચાલે છે। આ વહીવટ તંત્ર ખાડા પૂરવા માટે નથી બનાવ્યું, પણ મને એવું લાગે છે કે શાસિત પક્ષ જે છે ને એ પોતાના પેટના ખાડા પૂરે છે। પાલનપુર નગરપાલિકા સામે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે પાલિકાના સત્તાધીશો કામ નથી કરતા અને ભ્રષ્ટાચાર કરવામાં વધારે રસ દાખવતા હોય તેવું લાગે છે। માત્ર જો સામાન્ય વરસાદમાં જ રસ્તાની આવી હાલત થતી હોય તો વધારે વરસાદમાં રસ્તાની સ્થિતિ શું થાય તે સવાલ છે। જે વરસાદના કારણે પડેલ ખાડાના લઈ નગરપાલિકા દ્વારા આજથી જ વરસાદ રોકાયા, એના પછી અમે ચીફ ઓફિસર સાહેબ સાથે બેઠક કરી અને નિર્ણય લીધેલો છે। તો આજથી જ એ ખાડા પુરાવાનું પણ અમે ચાલુ કરી દઈએ છીએ અને ખાસ કરીને પહેલી પ્રાયોરિટી જે શાળાઓ છે, શાળાઓના આજુબાજુના ખાડાઓ છે ત્યાં બાળકો ન પડે એને ધ્યાનમાં રાખીને ત્યાંથી પ્રાયોરિટી આપી અને મુખ્ય રોડ ઉપરની પ્રાયોરિટી આપીને અને ખાડા પૂરવાનું આજથી ચાલુ કરી દેવામાં આવશે। ક્ષતિગ્રસ્ત થયેલા રોડનું કામ કરવામાં તંત્રને જાણે રસ જ ન હોય તેવું લાગે છે। તંત્ર રસ્તા રિપેરિંગના કામમાં આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું દર્શાવાઈ રહ્યું છે। પહેલાં પાલનપુરમાં લોકો સર્કલને લઈને રોષે ભરાયા હતા, ત્યારે ફરી આવા બિસ્માર રસ્તાને લઈને રોષે ભરાયા છે। ત્યારે તંત્ર આ ખખડધજ રસ્તાઓ ક્યારે રિપેરિંગ કરે છે તે જોવું રહ્યું। 11ના અંદર બધાના અંદર જ્યાં જોઈએ ખાડા ને ખાડા હોય છે, તો મારે શાસક પક્ષને એક જ વિનંતી છે કે જ્યાં જુઓ ને જ્યારે વિકાસનો વાત આવે ત્યારે ખાડા પુરાવાનો તો જ્યાં જગ્યાએ રથયાત્રા હોય કે કોઈ બી હોય પગયાત્રા જ્યાં હોય ત્યાં જ ખાલી ખાડાઓ પુરાવે છે। અમુક વિસ્તાર તો એવા મેં જોયા છે જ્યાં જુઓ કોઈ કોર્પોરેટર તો ઠીક કોઈ વસ્તુ પણ તેઓ ખાડાના પુરાવાનો કોઈ નિકાલ નહીં હોતો। એટલે મારે કેવું છે, હું વિપક્ષના નેતામાં બસ એક જ કહેવા માગું છું, ખાડા નિર્માણ પહેલાં લાવીશું।